તો જય માતાજી, કેમ છો બધા? મજામાં? જો મારા છોકરાને જો કેટલી મસ્તી કરે છે, કહે છે કે આજે તને વિડીયો નહીં બનાવ દઉં, મારો વિડીયો બનાવી તું નાખ, આજે તું મારો જ વિડીયો બનાવી, બીજો વિડીયો ન બનાવતી. તો એમ જો બધે બટકા ભરી રહ્યો છે. આખા ઘરમાં એક જ છે ને, એટલે આટલા બધા લાડ કરે છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો હું કહેતી હતી કે 2 દી પછી શું છે, તો 2 દી પછી તહેવારો ચાલુ થઈ જશે. 2 દી પછી રક્ષાબંધન છે. તો તમે તમારે અહીંયા કઈ રીતના રક્ષાબંધન કરો છો? અમે તો 1 દિવસની વાર હોય તે દી અમે જઈએ, પછી બીજા દિવસે મુહૂર્ત જોઈને રાખડી બાંધી દઈએ. આજે તો મોસમ એટલો સારો છે, તમને દેખાડું. વાદળા એટલા ઘેરી રહ્યા છે, પણ કોઈ દી વરસાદ આવતો નથી. તમારે અહીંયા હોય તો અમને કહેજો. 2 મહિના થઈ ગયા પણ અમારે હજી વરસાદ આવ્યો નથી. તો આપણે રાખડીની મિનિંગમાં હતો, તો ચાલો આપણે રાખડી પર જઈએ. તો મેં રાખડી લીધી હતી, એ 450ની રાખડી મેં લીધી હતી. ખાલી 4 નંગ અને એક 12 નંગ. બહુ મૂંઘી આવી છે. ચાલો તમને દેખાડું. તમે તમારા ભાઈઓ માટે કેવી રાખડી લીધી છે મને કોમેન્ટ કરજો. ચાલો હું તમને રાખડી દેખાડું. આ ખાલી 250ની 4 છે. આમાં શું છે? રાખડીમાં તો કંઈ જ નથી. અમદાવાદનો માલ છે ને એટલે. પણ મારે 1 નહીં, 2 નહીં, 3 ભાઈ છે. તો મેં 4 રાખડી લીધી છે. આ 12 રાખડી મેં આઈસી લીધી હતી 200 રૂપિયાની. તો મને તો ઓલા કરતાં તો આ સારી લાગી. તમને કેવી લાગે છે કોમેન્ટ કરજો ને. આ તો 4-5 દિવસ પહેલાં મારી બોન અમદાવાદ જઈ હતી, તો મેં કીધું અહીંયા સારી રાખડી આવે છે તો તું લેતા આવજે ભાઈ માટે. તો એ 250 રૂપિયાની 4 રાખડી લઈને આવી. એ કહેશે એક પપ્પાને બાંધી દેજે ફઈના નામની. તો મેં કીધું સારું. પછી આ રાખડી તો મેં આઈસી લીધી હતી, મને બહુ સારી લાગી. તમને કેવી લાગી કોમેન્ટ કરજો. આજે તો તડકો બહુ છે, એ તો હું બાયણે બેઠી છું એટલે તડકો દેખાતો નથી, નકર તો તડકો બહુ જ છે. હું બહાર નીકળતી જ નથી તડકા બારી, હું ઘરમાં ને ઘરમાં રહું છું, ક્યાંય જાતી નથી. આપણે હવે 2 દી પછી જાશું મારા પપ્પાના ઘેર. પછી અહીંયાને બધા મિની બ્લોગ બનાવીને તમને નાખીશ, તમે બધા જોવાનું ભૂલતા નહીં. પછી આ રાખડી મેં પોર લીધી હતી, પણ મને આ બધાય કરતાં આ સારી રાખડી લાગી, કેમ કે એની ડિઝાઇન સારી છે. તમે જુઓ, મસ્ત છે. પોરની રાખડી અને અત્યારની રાખડીમાં ઘણો ફેર છે. જેમ સમય જાય છે એમ બધું નોખું બીજું તરાનું થાય. તમે રાખડી જો 1 નંબર રાખડી છે. મને તો એમ થાય છે કે ઓલી નથી બાંધવી, આ બાંધી દેવી મારા ભાઈ માટે, એટલી સારી લાગે છે. પણ હવે તો નવું વર આવ્યું એટલે નવી રાખડી લેવી પડે. આ પછી કોક કાકા કુટુંબમાં હોય એમાં બાંધી દઈશું, આપણે ક્યાં વેસ્ટ કરવી છે. કેટલી બધી મેં આખી ઠેલી ભરી લીધી છે રાખડી. અને બીજી મારી બોન બીજી એ લાવી હતી 60 રૂપિયાની 7 રાખડી. જો આ 1 નંબર છે. મેં તો ઢગલો રાખડી ભેગી કરી લીધી છે. હવે કીના હાથમાં કઈ રાખડી જશે કંઈ ખબર નથી. આ તમે જો એ 4 રાખડી 250 વાળી, કંઈ નથી આમાં, ખાલી ડાયમંડ છે એ જ, બીજું કંઈ નથી. રાખડીઓ છે ભાઈ, ધંધાવાળાને ધંધો કરો એમાં શું. આપણે લેવાવાળા લઈ લઈશી. એમ થાય કે ભાઈને સસ્તી નહીં પણ મૂંઘી રાખડી પહેરાવી. તો આપણે 8 તારીખે મારા પપ્પાના ઘેર જઈશું અને તમને બ્લોગમાં બધું જ બતાવીશ. તમારે બધું જ જોવાનું છે. મારા 3 ભાઈ છે એમને તમને ભેગા કરાવીશ. પછી રાખડી મૂકી પડતી, પછી મેં રાંધવાનું ચાલુ કર્યું અને આના પપ્પા ખારા થવા માંડ્યા કે હવે તારી રાખડી મૂકી દે, હવે તું રાંધવાનું કર, ભૂખ લાગીશ. પછી મેં ડુંગળી મોરી, ડાળ બાફવા મૂકીને મરચું ખાંડ્યું. આજે તો દાળ ને મકાઈનો રોટલો, બસ ખાઈ પીને જલસા. તો આપણે હવે બધાય બ્લોગ નાખવાના છે. તમે કન્ટિન્યુ બધા બ્લોગ જોજો. આપણે રક્ષાબંધનનો બધાય બ્લોગ નાખવાના છે, તમે જોવાનું ભૂલતા નહીં. ઓકે, ટાટા એન્ડ બાય બાય.